હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આવી ગઈ છે. બરાબર, આપણી જે એકમ કસોટી લેવામાં આવે છે એની પ્રશ્ન બેંક આવી ગઈ છે. તો આજના લેક્ચરની અંદર આપણે એ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક 1 છે 2024ની એના રિલેટેડ વાત કરવાના છીએ, એને આપણે સોલ્વ કરવાના છીએ. બરાબર, દરેક ક્વેશ્ચન હું તમને અહીંયા સોલ્વ કરાવીશ, તો મારી સાથે લેક્ચરના અંત સુધી બન્યા રહેજો તમારે, જેથી કરીને તમને સરખી રીતે દરેક ક્વેશ્ચનોના આન્સર ખબર પડી શકે. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવી છે એ જુલાઈ 2024ની છે અને ધોરણ 12 જીવ વિજ્ઞાનની છે, માધ્યમ છે ગુજરાતી. તારીખની વાત કરવામાં આવે તો 29/7/2024ની અંદર આની એક્ઝામ લેવાની છે અને ગુણની વાત કરવામાં આવે એટલે કે ટોટલ 25 માર્ક્સનું પેપર હશે અને સમય થશે 1 કલાક. બરાબર, આગળ જોઈએ તો પ્રશ્નપત્ર કઈ રીતનું હોય છે એના વિશે થોડીક માહિતી આપેલી છે. એના વિશે પહેલા થોડી ઘણી વાત કરી લઈએ, પછી આપણે ક્વેશ્ચનો તરફ આગળ વધીએ. બરાબર, તો ચલો જોઈએ. પાર્ટ એ હશે. બરાબર, પાર્ટ એ ની અંદર તમને અહીંયા 6 પ્રશ્ન નંબર આપેલા છે, ટોટલ 1 થી 6. એની અંદર કંઈક આવી રીતે પ્રશ્ન હશે તો કે 1201 હશે, 1202, 1203, 1204, 1207 અને 1209. આમાં બધામાંથી ટોટલ તમને કેટલા આપ્યા છે તો કે 6 જેટલા આપ્યા છે. ના, વધુ છે, 6 નહીં પણ 9 જેટલા આપ્યા છે. બરાબર, તો આની અંદર 1213, 1216, 1220 આમાંથી બધામાંથી તમને ક્વેશ્ચનો પૂછાવાના છે. બરાબર, કઈ રીતનું છે હમણાં આપણે જોઈએ, શેમાંથી કેટલા ક્વેશ્ચનો પૂછાય છે. વિભાગ એની વાત કરવામાં આવે તો વિભાગ એમાં તમને અહીંયા કંઈક 3 પ્રશ્ન નંબર આપેલા છે, 1201, 1202 અને 1203. આગળ જોઈએ વિભાગ 2 માં, તો અહીંયા પણ તમને 2 ક્વેશ્ચનો છે, 1204, 1207 અને વિભાગ સી ની વાત કરવામાં આવે તો 1213, એક જ પ્રશ્નમાંથી. હવે આપણે આખી વાત કરીએ કે કઈ રીતનું એક્ઝામમાં પૂછાય છે. બરાબર, તો પાર્ટ એ ની વાત કરીએ તો પાર્ટ એમાં ટોટલ 45 ક્વેશ્ચન તમને આ પ્રશ્ન બેંકની અંદર આપેલા છે. બરાબર, આમાંથી ટોટલ 9 પ્રશ્ન પસંદ કરવામાં આવે છે અને દરેકનો ગુણ કેટલો હશે તો કે 1 ગુણ. આગળ વાત કરીએ વિભાગ એ, આ વાત હતી પાર્ટ એ ની. હવે આપણે વાત કરીએ છીએ વિભાગ એ. બરાબર, પાર્ટ બી નો વિભાગ એ, જેની અંદર ટોટલ પ્રશ્ન હશે 15, એમાંથી 3 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. બરાબર, વિભાગ બી ની વાત કરવામાં આવે તો ટોટલ પ્રશ્ન હશે 10, એમાંથી 2 પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને દરેકનો ગુણ હશે 3 માર્ક્સ, એટલે ટોટલ 6 માર્ક્સનું વિભાગ બી ની અંદર હશે. વિભાગ સી ની વાત કરવામાં આવે તો ખાલી ને ખાલી 5 ક્વેશ્ચન હશે, એમાં ખાલી ને ખાલી એક જ પ્રશ્નનો તમને પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો માર્ક્સ થશે 4. બરાબર, તો આ હતી કંઈક પેપર સ્ટાઇલ, તમારે કઈ રીતે પેપર પૂછે છે એ લોકો, એના વિશે વાત હતી. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચનો કઈ રીતે પૂછાય છે, કેવા છે. પાર્ટ એ ની વાત કરવામાં આવે તો પાર્ટ એ ની અંદર ટોટલ એમસીક્યુ છે બધા 45 જેટલા છે, 40-45. તો એ દરેક એમસીક્યુનો જવાબ આપણે અહીંયા સોલ્વ કરીશું. બરાબર, તો ચલો જોઈએ. ખાલી જગ્યા, પહેલો ક્વેશ્ચન કંઈક આવો છે કે ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડકનાળ સાથે જોડાયેલો રહે છે. આ ક્વેશ્ચન તો મેડમ અમે ક્યાંક જોયો છે. ક્યાં જોયો છે? તો મારા વિડિયાની અંદર જોયો છે. યાદ કરો, મેં ધોરણ 12ની એકમ કસોટી માટેના જે આઈએમપી લાવી હતી હું, એની અંદર આ ક્વેશ્ચન આવેલો હતો. આવા અઢળક ક્વેશ્ચનો આવેલા હતા એ ક્વેશ્ચન બેંકમાંથી. બરાબર છે, તો ખાલી હું કહેવા એટલું જ માંગુ છું કે દર વખતની જેમ આજે પહેલી એકમ કસોટી હતી, આવતીકાલે મતલબ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજી એકમ કસોટી આવશે, ત્રીજી એકમ કસોટી આવશે, ચોથી એકમ કસોટી આવશે, તો દરેક માટે હું આઈએમપી લાવવાની છું અને આ આઈએમપી એવા હશે કે જે તમને એક્ઝામમાં પૂછાવાના છે. તો તમારે શું કરવાનું છે? પહેલા મારી આઈએમપી વાળો વિડીયો જોવાનો છે. જેવો આઈએમપી વાળો વિડીયો પૂરો થાય પછી તમારે એક્ઝામ આપવાની છે. એક્ઝામ આપ્યા પછી તમારી સામે હું ક્વેશ્ચન બેંક લાવવાની છું જે ગવર્મેન્ટ તરફથી આવે છે. બરાબર છે, અને એ જ ક્વેશ્ચન બેંકમાંથી તમારી સ્કૂલવાળા તમને પેપર આપે છે. બરાબર, આખી વાત સમજાય છે? તો મેં આગળનો જે વિડીયો હતો 12 સાયન્સનો કે જેની અંદર આપણે થોડા ઘણા આઈએમપી જોયા હતા, એ આઈએમપીમાંથી તમે જોઈ શકો છો, જેટલા લોકોએ એ વિડીયો જોયો છે એમાંથી તમને જોઈ શકો છો કેવા કેવા ક્વેશ્ચનો આવી શકે છે આની અંદર. બરાબર, કાંઈ જાજો ફેર રહ્યો નથી. બરાબર, તો હું ખાલી એટલું ઇન્સિસ્ટ કરું છું કે તમારે હું જ્યારે પણ આઈએમપી વાળો વિડીયો મૂકું છું એ ચોક્કસ જોવાનો છે. એમાંથી તમને ક્વેશ્ચન બેંકની અંદર ઘણા બધા ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન બેંકમાં આવશે તો તમારા પેપરમાં આવશે.
બરાબર છે? તો સમજાય છે? તો ચલો જોઈએ. ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડનાળ સાથે જોડાયેલો રહે છે. યાદ કરો પહેલું ચેપ્ટર કંઈક આવું ભણ્યા હતા. આ શું હતું? તો કે જરાયું હતું, બરાબર, જેને આપણે પ્લેસેન્ટા કહીએ છીએ. અહીંયાથી નીકળે છે અંડનાળ, અંડકનાળ, અને અહીંયા શું છે? તો કે અંડક. બરાબર. હવે અંડક અને અંડનાળ કઈ જગ્યાએ જોડાયેલ છે? બેયની કનેક્ટિવ લિંક શું છે? બંને કયા સ્થાને એકબીજા સાથે જોડાયેલ હશે? તો આને આપણે કહેતા હતા બીજ કેન્દ્ર. શું કહેતા હતા? તો કે બીજ કેન્દ્ર. તો જવાબ શું આવશે? સી. કારણ કે પ્રદેશ નહીં આવે, અંડછિદ્રીય પ્રદેશ પણ નહીં આવે અને અંડક તલ પણ નહીં આવે. શું આવશે? બીજ કેન્દ્ર જવાબ આવશે. હવે બીજો ક્વેશ્ચન, બીજમાં આવેલ સ્થાયી ચિરલગ્ન પ્રદેશને શું કહીએ છીએ? તો બીજ દેહ શેષ. યાદ કરો કાળા મરી, મરીનું ઉદાહરણ લીધું હતું, બરાબર છે? તો આમની અંદર શું આવશે? બીજ દેહ શેષ, કે જે બીજમાં આવેલ સ્થાયી ચિરલગ્ન પ્રદેશ છે, બરાબર. આગળ જોઈએ ત્રીજો ક્વેશ્ચન, કઈ જલીય વનસ્પતિઓમાં મોટા ભાગે પવન કે કીટકો દ્વારા પરાગિત થાય છે? પરાગનયનની વાત કરવામાં આવી છે. તો હાઇડ્રીલા નહીં આવે, વેલિસ્નેરિયા નહીં આવે, ઝોસ્ટેરા પણ નહીં આવે. શું આવશે? વોટર લીલી. તમારી ટેક્સ્ટબુકની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર લખ્યું છે ચોખ્ખા શબ્દોમાં કે પવન કે કીટક દ્વારા પરાગિત થતી વનસ્પતિ કઈ છે? તો કે વોટર લીલી, અને સાથે સાથે જળકુંભી આવો પણ શબ્દ લખેલો છે, બરાબર. આગળ જોઈએ. હવે શું કહે છે? તો કે કયા દ્રવ્યોને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે લાંબા સમય સુધી રહે છે? આ ક્વેશ્ચન પણ મેં આગળના વિડીયોમાં સમજાવ્યો હતો. કયું આવશે? તો કે સ્પોરોપોલેનિન. સ્પોરોપોલેનિન છે એને કારણે આપણે પરાગરજને અશ્મિ સ્વરૂપે સંગ્રહિત કરી શકીએ છીએ. આગળ જોઈએ. ખાલી જગ્યાના બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય છે. પપૈયાની વાત કરીએ તો એની અંદર ઘણા બધા હોય, તરબૂચમાં પણ ઘણા બધા હોય, ઓર્કિડ્સની અંદર પણ ઘણા બધા હોય. જ્યારે કેરી છે, ઘાસ છે, ઘઉં છે, આ બધામાં શું છે? તો કે ખાલી ને ખાલી એક જ અંડકની સંખ્યા હોય છે. તો ઓપ્શન આવશે સી. આગળ જોઈએ. અફીણ, જેને આપણે પાપાવર કહીએ છીએ, એમાં કયા પ્રકારનું સ્ત્રી કેસર જોવા મળે છે? તો એમાં આવશે બહુ સ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર. યાદ કરો, આ તમારી ટેક્સ્ટબુકમાં ચોખ્ખા શબ્દમાં નથી લખ્યું, પરંતુ આકૃતિ આપેલી છે. જમણી બાજુના પેજ ઉપર અફીણની આકૃતિ આપેલી છે. એ અફીણની આકૃતિમાં નીચે જે સૂચનાઓ હોય ને આકૃતિની લગતી એ સૂચનાની અંદર લખ્યું છે કે અફીણ છે એ બહુસ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસર યુક્ત છે, બરાબર. સમજાય છે? આગળ વધીએ. શું કહે છે? તો કે નીચે પૈકી આલ્બ્યુમિન મુક્ત, જો બેટા અહીંયા શું કીધું છે? આલ્બ્યુમિન મુક્ત કી હોયા, આલ્બ્યુમિન મુક્ત બીજ કયું છે? બરાબર, જેની અંદર આલ્બ્યુમિન ના હોય, મતલબ કે જ્યારે બીજનું નિર્માણ થતું હોય ત્યારની વાત છે. આલ્બ્યુમિન મુક્ત બીજ કયું છે? તો કે ઘઉં, મકાઈ અને દિવેલા. તો આલ્બ્યુમિન યુક્ત આલ્બ્યુમિન યુક્ત છે. જ્યારે વટાણા છે એ આલ્બ્યુમિન મુક્ત છે, બરાબર. આગળ જોઈએ. બેવડું ફલન ખાલી જગ્યા છે. બે નરજન્યુનું એક અંડકોષ સાથે સંયોજન. તો કે ખોટું, કારણ કે એક છે એ અંડકોષ સાથે જોડાય છે, બીજો છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. તો આ વિધાન સાચું નથી. એક નરજન્યુ બે ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. તો આ પણ સાચું છે. એક નરજન્યુનું બે ધ્રુવીય કોષ નહીં આવે, ધ્રુવીય કોષ કેન્દ્ર તો એક જ આવે છે. પરાગનલિકાના બે નરજન્યુનું બે જુદા જુદા અંડકોષ સાથે જોડાય છે. બે જુદા જુદા અંડકોષ તો એક જ હોય છે. બીજું છેલ્લું શું કીધું છે? તો કે સંયુગ્મન. યાદ કરો, જ્યારે અંડકોષ છે એની સાથે એક નરજન્યુ જોડાય અને શેની રચના કરે? તો કે સંયુગ્મનની રચના કરે, જેને આપણે કહેતા હતા આગળ જઈને ફલિતાંડનું નિર્માણ કરતા હતા, એને આપણે સંયુગ્મન વાળી પ્રક્રિયા કહેતા હતા. બીજી વસ્તુ, એક નરજન્યુ છે એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે, જેને આપણે ત્રિકીય જોડાણ કહેતા હતા. કારણ કે દ્વિકીય કોષ કેન્દ્ર 2n છે, નરજન્યુ n છે, તો ત્રિકીય થયું ને ત્રણેય મળીને, એટલા માટે આ ત્રિકીય સંયોજન. ઓપ્શન આવશે ડી. આગળ જોઈએ. આવૃત બીજધારીમાં સક્રિય મહાબીજાણુ ખાલી જગ્યામાં વિકાસ પામે છે. સક્રિય મહાબીજાણુ એક જ હતું આવૃત બીજધારીમાં. યાદ કરું, 4 મહાબીજાણુનું નિર્માણ થયું હતું અર્ધીકરણના અંતે. 4 માંથી ખાલી ને ખાલી એક જ મહાબીજાણુ આગળ
વિકાસ પામતું હતું, જેને આપણે એક બીજાણુક વિકાસ કહેતા હતા, અને બાકીના જે 3 હતા એ અવનત પામતા હતા. અને જે એક આગળ વધે છે જેમાંથી ભ્રૂણપુટની રચના થતી હતી. શેની થતી હતી? તો કે ભ્રૂણપુટની. હવે સ્વફલન અને ગેઇટેનોગેમી બંને શેમાં અવરોધિત છે? આ ક્વેશ્ચન પણ આવી ગયો છે ઓલા આગળના વિડીયોમાં. શું કીધું છે? સ્વફલન અને ગેઇટેનોગેમી શેની અંદર આપણે અવરોધિત કરી શકીએ? તો કે કાકડી નહીં આવે, મકાઈ નહીં આવે, દિવેલા નહીં આવે. શું આવશે? પપૈયાની અંદર. કારણ કે પપૈયું જે છે એ નર પ્લાન્ટ અને ફિમેલ પ્લાન્ટ, એટલે કે નર માદાની વનસ્પતિ છે એ આખી અલગ છે. તો એમાં સ્વફલન તો થશે જ નહીં, ગેઇટેનોગેમી પણ નહીં થાય. બરાબર? તો ખાલી ને ખાલી પરફલન થશે. આગળ જોઈએ. આકૃતિવાળા ક્વેશ્ચનો છે. આપેલી આકૃતિમાં PQRS માટે સાચો વિકલ્પ પસંદ કરો. P શું સૂચવે છે? તો કે સહાયક કોષ. આપણે અહીંયા જોઈએ P શું સૂચવે છે? તો આ છે ઉપરના જે છે સહાયક કોષો છે. નીચે Q છે એ શું છે? તો કે કેન્દ્રસ્થ કોષ નહીં, પરંતુ ધ્રુવીય કોષ કેન્દ્ર. તો આપણે જોઈએ સહાયક કોષ નહીં આવે ઉપર, અહીં નીચે સહાયક કોષ ઉપર આવશે પ્રતિધ્રુવીય કોષ. પ્રતિધ્રુવીય કોષ 2 માં છે, તો આ 2 આમાં પણ છે, આ તો નીકળી જશે પ્રતિધ્રુવીય કોષ. બીજું શું છે? તો કે Q એટલે કે ધ્રુવીય કોષ કેન્દ્ર, તો ધ્રુવીય કોષ કેન્દ્ર છે, તો આ પણ નીકળી જાય. પછી R શું છે? તો R છે કેન્દ્રસ્થ કોષ. અહીંયા પ્રદેહ લખ્યું છે, તો આ પણ નહીં આવે. તો વિધાન કયું આવશે? તો કે D કેન્દ્રસ્થ કોષ છે. અને S શું દર્શાવે છે? તો કે તંતુમય પ્રસાધન દર્શાવે છે. તો વિકલ્પ આવશે D. બરાબર? આવી રીતે કંઈક ક્વેશ્ચનો સોલ્વ કરવામાં આવે છે. આગળ જોઈએ. નાળિયેરમાં કયા પ્રકારનો ભ્રૂણપોષ જોવા મળે છે? તો કોષીય ભ્રૂણપોષ એકલો નથી હોતો, મુક્ત કોષ કેન્દ્રીય પણ એકલો નથી હોતો. શું હોય? તો કે કોષીય અને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. યાદ કરો, આપણે ભણ્યા હતા કે નાળિયેરની અંદરનું જે પાણી છે, જે પ્રવાહી છે, એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. જ્યારે ખાવા લાયક જે વ્હાઇટ કલરનું કર્નલ છે, જે આપણે ટોપરું ખાઈએ છીએ, એ શું છે? તો એ છે કોષીય ભ્રૂણપોષ. તો 2 પ્રકારના ભ્રૂણપોષ છે. એક છે કોષીય ભ્રૂણપોષ અને બીજું છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. કારણ કે એની અંદર સતત ને સતત કોષ કેન્દ્રીય વિભાજન થતું રહે છે, જ્યારે કોષ રસ વિભાજન થતું નથી. તો એક જ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર બને છે. આવું મેં ભણાવ્યું હતું. બરાબર? નો ખબર હોય તો તમે પ્લેલિસ્ટમાં જે સ્ટડી માસ્ટરના પ્લેલિસ્ટમાં જઈ અને મારા વિડીયો જોઈ શકો છો. ધોરણ 12 નું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરાબર છે? આગળ જોઈએ. આપેલી આકૃતિમાં PQRS માટે સાચું નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો ભ્રૂણપોષ દર્શાવે છે. P છે એ શું છે? તો કે ભ્રૂણપોષ. Q છે એ શું છે? તો કે વરુથિકા છે. અને R શું દર્શાવે છે? તો R દર્શાવે છે ભ્રૂણમૂળ. ઉપરની બાજુ છે એટલે ભ્રૂણમૂળ હશે. ઉપરાક્ષ અને અદ્રાક્ષ યાદ કરો, ભણ્યા હતા. અને નીચેના ભાગમાં શું છે? તો કે ભ્રૂણાગ્ર. તો ઓપ્શન આવશે D. આગળ જોઈએ. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજનું નિર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? આ ક્વેશ્ચન પણ આવી ગયો છે આગળના લેક્ચરમાં. તો ફલન વગર ભ્રૂણનું નિર્માણ થાય એને આપણે કહેતા હતા અસંયોગી જનન. 15મો ક્વેશ્ચન. જળકુંભી અને જલીય લીલી. જો ફરી પાછું આવ્યું, મેં કીધું હતું જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન ખાલી જગ્યા વાહકો દ્વારા, કીટકો અને પવન દ્વારા થાય છે. ફરી પાછી લાઈન આવી. દર્શાવેલ આકૃતિમાં P અને Q શું સૂચવે છે? આવું કંઈક ક્વેશ્ચન છે. ચલો જોઈએ આકૃતિ શું સૂચવે છે. તો P ની અંદર વાત કરવામાં આવે તો આ શું છે? તો આ છે અંડકોષ. અને Q શું સૂચવે છે? તો Q છે તંતુમય પ્રસાધન. બરાબર? સમજાય છે? તો ઓપ્શન આવશે A. આગે દેખતે હૈ. કઈ વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા માટે પરાગવાહકોની જરૂર હોતી નથી? જો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કઈ વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા માટે પરાગવાહકોની જરૂર હોતી નથી એનું પૂછ્યું છે. તો આપણે જોઈએ. પપૈયું છે, એમાં નર પ્લાન્ટ માદા પ્લાન્ટ અલગ છે, તો એના માટે તો પરાગવાહકોની જરૂર પડશે. કારણ કે પરાગવાહકો નહીં હોય તો પરાગરજ કોણ લાવશે? બરાબર છે? તો આ પણ નહીં આવે. મકાઈમાં પણ નહીં આવે, કારણ કે મકાઈની અંદર તો પવન દ્વારા પરાગનયન થાય છે. પવન આવે તો પરાગરજ ઉડીને આવે છે. ઝોસ્ટેરાની વાત કરીએ તો આ પણ નહીં આવે. છેલ્લે શું આવશે? કોમેલિના. કારણ આનું કારણ શું છે? કારણ કે કોમેલિના છે એની અંદર સ્વફલન થાય છે. સ્વફલનનો મતલબ શું થાય? તો વનસ્પતિ એક જ છે, પુષ્પ એક જ છે. પુષ્પના પરાગાશયમાંથી પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થાય છે.
પરંતુ કેવું? સ્વ રીતે, પોતાની જાતે જ થાય છે, કોઈની જરૂર રહેતી નથી. એટલા માટે કોમિલિના છે એની અંદર વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા માટે પરાગવાહકોની જરૂર નથી. બરાબર. આપેલી આકૃતિમાં નિર્દેશિત કયો ભાગ કૂટફળ સૂચવે છે? તો યાદ કરો, કૂટફળ શેમાંથી બનતું હતું? આ સફરજનની આકૃતિ છે, બીજાશયમાંથી બનવું જોઈએ, પરંતુ પુષ્પાસનમાંથી બનતું હતું. બરાબર. એટલા માટે આપણે એને કૂટફળ કહેતા હતા. એટલે આ આવશે. બરાબર, એસ. હવે ફરી પાછી આકૃતિ આવી. જો બેટા, આકૃતિવાળા ક્વેશ્ચનો બહુ પૂછ્યા છે. નીચેની આકૃતિમાં નિર્દેશિત PQRS ભાગ અનુક્રમે શું સૂચવે છે? P શું સૂચવે છે? તો કે ભ્રૂણાગ્ર. આ આકૃતિ તમારી ટેક્સ્ટબુકની છે, જોજો. Q શું સૂચવે છે? તો કે 2 બીજપત્ર છે. R શું સૂચવે છે? તો કે અદ્રાક્ષ. બરાબર. અને S શું સૂચવે છે? તો કે ભ્રૂણ મૂળ. ઓપ્શન આવશે બી. આગળ જોઈએ. સફરજન અને સ્ટ્રોબેરી ફરી પાછો આવ્યો. ગયા લેક્ચરની અંદર 20મો ક્વેશ્ચન હતો, છેલ્લો ક્વેશ્ચન, જેની અંદર અહીંયા આવ્યો છે. ફરી પાછો 20મો જ છે. વેરી ગુડ. વિધાન બી, સફરજન અને સ્ટ્રોબેરી કૂટફળો છે. સાચી વાત છે, કારણ કે બંનેનું ફલન વગર જ નિર્માણ થાય છે. બરાબર. હવે બંને કૂટફળ, ફલન વગર નહીં, પરંતુ આપણે એને બીજાશયમાંથી ફળનું નિર્માણ નથી થતું, પરંતુ પુષ્પના અન્ય ભાગ એટલે કે પુષ્પાસન હોઈ શકે, આવા અન્ય ભાગમાંથી ફળનું નિર્માણ થાય છે. હવે વાત કરીએ વિધાન ક્યુ, બંને ફળોનો વિકાસ માત્ર પુષ્પાસનમાંથી થાય છે. તો આ વિધાન પણ સાચું છે. તો ઓપ્શન કયો આવશે? એ. 21મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું અફલિત ફળ છે? અફલિતનો મતલબ શું થાય? તો કે ફલન વગર ફળનું નિર્માણ થતું હોય. તો એમાં આવશે કેળું. તમને બધાને ખબર છે, ફલન નહીં થાય તો બીજ નહીં હોય, કેળાના બીજ હોતા નથી. આગળ જોઈએ. હવે આવ્યું બીજું ચેપ્ટર, એટલે કે મનુષ્યમાં પ્રજનન. શુક્રપિંડમાં કેટલી શુક્રપિંડીય ખંડિકાઓ આવેલી છે? આ ક્વેશ્ચન પણ આગળના લેક્ચરમાં આવી ગયો છે. 250. અંડપિંડીય નજીક રહેલા ગરણી આકારના ભાગને શું કહે છે? આ ક્વેશ્ચન પણ આવી ગયેલો છે. અંડવાહિની નિવાપ. અંડપિંડની નજીક ગરણી આકારનો ભાગ યાદ કરો, અંડપિંડ હતું, અંડપિંડની નજીક ગરણી આકારનો કંઈક આવો ભાગ હતો. અહીંયાથી પછી આમ અંડવાહિની નીકળતી હતી, જેમાં અહીંયા નાની નાની આંગળી જેવા પ્રવર્ધો હતા, જેને આપણે કહેતા હતા ફિમ્બ્રી. બરાબર. તો અંડવાહિની નિવાપ કહેવાય છે. આગળ જોઈએ. દુગ્ધ શ્રવણ માટેનો સાચો ક્રમ. આ મેં ક્લાસની અંદર લખાયું છે. બરાબર. જ્યારે પણ લેક્ચર લેતા હતા આનું, સ્તન ગ્રંથિ ભણતા હતા, ત્યારે મેં આનો ક્રમ લખાવેલો છે. ન ખબર હોય તો હજી પણ વિડીયો જોઈ શકો છો તમે. સૌથી પહેલા કોણ આવશે? તો કે સ્તનખંડો આવશે, પછી આવશે કુપિકા. કુપિકા છે સ્તનનલિકામાં ખુલે, સ્તનવાહિનીમાં ખુલે, અને છેલ્લે આવશે સ્તન તુંબિકા. બરાબર. હવે 25મો ક્વેશ્ચન. મનુષ્યમાં ફલનની ક્રિયા ખાલી જગ્યા સ્થાને થાય છે. આપણે બધાને ખ્યાલ જ છે, મનુષ્યમાં ફલનની ક્રિયા તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને થાય છે. પરંતુ તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન આપણને આપ્યું નથી, તો ખાલી તુંબિકીય જોડાણ સ્થાને કહી શકાય. બરાબર. આ ક્વેશ્ચન પણ આગળના લેક્ચરમાં આવી ચૂક્યો છે. ઘણા બધા ક્વેશ્ચનો આવી ગયા છે. હવે પ્રસૂતિ માટે જવાબદાર અંતઃસ્રાવ. ખ્યાલ, ઓક્સિટોસિન ઓબ્વિયસલી ખ્યાલ જ હોય ને. એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ખાલી જગ્યાની લાક્ષણિકતા છે. આ ક્વેશ્ચન આવી ગયો છે તૃતીયક પુટિકામાં. નીચે પૈકી કયા સજીવમાં ઋતુચક્ર જોવા મળે છે? માનવમાં, વાનરમાં, એપ્સમાં, બધામાં જોવા મળે. રુધિર વાહિનીઓમાં તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી ખાલી જગ્યા દ્વારા બહાર વહન પામે છે. રુધિર વાહિની તૂટે. કયું સ્તર? ગર્ભાશયનું કયું સ્તર? ગર્ભાશયમાં 3 સ્તર છે, પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમની અંદર રુધિરવાહિનીઓ છે. આ રુધિરવાહિનીઓ તૂટે છે. જેવી રુધિરવાહિની તૂટશે એટલે તરત જ રુધિરનો સ્ત્રાવ થશે. આ જે રક્તસ્રાવ છે એ માદાના શરીરમાંથી બહાર આવશે, અને માદાના શરીરમાંથી જે બહાર આવે છે એ કયા મારફતે બહાર આવે છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો ચલો જોઈએ. યોની માર્ગ દ્વારા. અંડવાહિની તો આવશે જ નહીં, ફિમ્બ્રી પણ નહીં આવે, માયોમેટ્રિયમ પણ નહીં આવે. તો કયો આવશે? યોની માર્ગ. 30મો ક્વેશ્ચન. સ્ત્રીઓમાં મેનોપોઝ અવસ્થા કયા વર્ષની ઉંમરે? કેટલો ઈઝી સવાલ. 50 વર્ષે મેનોપોઝ આવે. આ તો સાયન્સના સ્ટુડન્ટ ન હોય એને પણ ખબર હોય નહીં. આદિ શુક્રકોષને પોષણ પૂરું પાડતા કોષનું નામ. પૂર્વ શુક્રકોષ યાદ કરો. શુક્રપિંડની અંદર જે શુક્રોત્પાદક નલિકાઓ હતી એની અંદર 2 પ્રકારના કોષો આવતા હતા. કયા 2 પ્રકારના? એક હતો આદિ શુક્રકોષ અને બીજો હતો સર્ટોલી કોષ. આદિ શુક્રકોષ શેનું નિર્માણ કરે? તો કે શુક્રકોષનું, પરિપક્વ શુક્રકોષનું નિર્માણ કરતા હતા. જ્યારે સર્ટોલી કોષ એનું કાર્ય શું હતું? તો કે આદિપૂર્વ શુક્રકોષને પોષણ પૂરો પાડવાનો. તો ઓપ્શન આવશે બી. આગળ જોઈએ.
ખાલી જગ્યા ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે, જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય. અંતઃસ્રાવ ઓક્સિટોસિન. માનવમાં સ્ત્રી અને પુરુષના રંગસૂત્રો ના પ્રકારનો સાચો અનુક્રમ XX YY. ખોટું છે. XY સ્ત્રી અને પુરુષ કીધું છે, તો XY તો આવશે નહીં, આમાં તો આ તો નર છે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. ઓપ્શન કયો આવશે? બી XX XY. ગર્ભમાં કયા મહિનાના અંતે ઉપાંગો અને આંગળીઓ બને છે? મેં કીધું તું ખાસ પૂછાય છે ઉપાંગો અને આંગળીઓ વાળો ક્વેશ્ચન. લેક્ચરની અંદર યાદ કરો, મેં બોલી હતી બીજા મહિને. દુગ્ધસ્રાવના આ ક્વેશ્ચન આવી ગયો છે આગળના લેક્ચરમાં. દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસ દરમિયાન ઉત્પન્ન થતા દૂધને આપણે કહેતા હતા કોલેસ્ટ્રમ. એના પછીનો ક્વેશ્ચન પણ આવી ગયો છે. કોલેસ્ટ્રમમાં શેના પ્રમાણ વધારે હોય છે? તો કે એન્ટીબોડીનું પ્રમાણ વધારે હોય છે, IgA નામની એન્ટીબોડી. 8 થી 16 ગર્ભકોષ્ઠીથી કોષોયુક્ત ગર્ભને આપણે કહેતા હતા મોરુલા. ફલિતાંડનું નિર્માણ થાય. ફલિતાંડ છે એની અંદર સતત ને સતત વિખંડનની પ્રક્રિયા થાય. 2 કોષ બને 4, બને 4 માંથી 8, 8 માંથી 16. 16 વાળા સ્ટેજને 8 થી 16 વાળા ગર્ભકોષ્ઠીય કોષોને આપણે શું કહેતા હતા? તો કે મોરુલા કહેતા હતા. આગળ જોઈએ, કેટલા ઈઝી સવાલ છે, બહુ ઈઝી સવાલ છે. આ બધા મેં લેક્ચરમાં કરાવેલા છે. તે સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે. કોણ આવશે? કોણ આવશે? યાદ કરો. સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે FSH, જ્યારે લેડિંગના કોષો ઉપર કાર્ય કરશે LH. સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે એટલે શુક્રકાયાંતરણની પ્રક્રિયા થાય. પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થાય. બી. ગર્ભાશયના મધ્ય સ્તરને ખાલી જગ્યા કહે છે માયોમેટ્રિયમ. મધ્ય સ્તર, અંતઃસ્તર, બાહ્ય સ્તર, પેરીમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ. ચોથું ક્વેશ્ચન, 40મો ક્વેશ્ચન. ગર્ભાશયનું કયું સ્તર બાળકના પ્રસવ દરમિયાન તીવ્ર સંકોચન દર્શાવે છે? 12નું સ્તર પેરીમેટ્રિયમ. કેટલો ઈઝી સવાલ છે. અંડવાહિનીના છેડે આવેલ આંગળી જેવા પ્રવર્ધો ધરાવતી રચનાને ખાલી જગ્યા કહે. અંડવાહિની દોરો. મારી આકૃતિ વાળો જે વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો. કંઈક આવી રચના હતી. આ શું છે? તો કે અંડવાહિની છે. અહીંયા શું છે? અંડપિંડ. અહીંયા આંગળી જેવા પ્રવર્ધો મેં દોરેલા, જેને આપણે કહેતા હતા ફિમ્બરી. બરાબર. અને તેનું કાર્ય શું છે? તો કાર્ય શું કરે? અહીંયા અંડપિંડમાંથી જે કંઈ બી અંડકોષ નીકળશે એને પકડી લેશે. અંડપિંડ છે આપણે, આ અંડપિંડ છે. આ શું છે? અંડવાહિનીનો નિવાપ. એની ઉપર આંગળી જેવા પ્રવર્ધો છે. જેવો અહીંથી અંડકોષ આવશે એટલે જે ફિમ્બરી છે એ શું કરશે? ડાયરેક્ટ પકડી લેશે. પકડીને ક્યાં મોકલશે? તો કે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને. એવું કંઈક મેં ભણાવ્યું હતું યાર છોકરાઓ, યાદ નથી આવતું તમને? ફિમ્બરી છે, અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. હવે શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ. શુક્રકોષનું નિર્માણ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આદિ શુક્રકોષ હોય, એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પછી પ્રાથમિક દ્વિતીય શુક્રકોષ, પછી આવશે પ્રાથમિક નહીં, દ્વિતીય પૂર્વ શુક્રકોષ થશે અને છેલ્લે આવશે પ્રશુક્રકોષ. પ્રશુક્રકોષમાંથી શુક્રકાયાંતરણની પ્રક્રિયા થઈને શુક્રકોષ બને. કેટલો ઈઝી સવાલ છે. સંવનન દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને ખાલી જગ્યામાં ઠાલવવામાં આવે છે. તો કે યોની માર્ગની અંદર. આ ક્વેશ્ચન આવી ગયો છે આગળના વિડીયોમાં. જે લોકોએ જોયો છે એ લોકોને ખ્યાલ આવી જશે. તે અંડકોષની ફરતે આવેલ અવકાશયુક્ત પડ છે. કોણ? તો કે ઝોના પેલ્યુસિડા. 45મો ક્વેશ્ચન અને છેલ્લો ક્વેશ્ચન. માદાના બાહ્ય જનનેન્દ્રિયોમાં કોનો સમાવેશ થતો નથી? આ ક્વેશ્ચન આવી ગયો છે શિશ્નનો. કારણ કે ભગ શિશ્નિકા આવે, યોની પટલ આવે, મુખ્ય ભગોષ્ઠ આવે, પણ શિશ્નની રચના છે એ માદાના બાહ્ય જનનાંગ તરીકે નથી, પરંતુ કોનું છે? તો કે નરનું. બરાબર. તો વિભાગ એ પૂરો, પાર્ટ એ, વિભાગ એ નહીં. હવે શરૂ કરીએ છીએ પાર્ટ બી. એની અંદર વિભાગ પહેલો એટલે કે વિભાગ એ. ચલો જોઈએ. લાક્ષણિક એક દડી ભ્રૂણની રચના દર્શાવતી નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. લાક્ષણિક કયું પૂછ્યું છે? તો કે એક દડી પૂછ્યું છે, એટલે કે બીજી આકૃતિ. ટેક્સ્ટ બુકની અંદર જે બીજી આકૃતિ છે એ કંઈક આવી કંઈક હતી.
આવી કંઈક હતી, અહીંયા બધી ધરીઓ હતી, ભ્રૂણધરી ના ને તે બધું હતું, બરાબર. આવી કંઈક આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે, વરુથિકા છે ઉપરની. તો આવી આકૃતિ દોરવાની છે, સાથે સાથે એનું નામ નિર્દેશન કરવાનું છે, બરાબર. બીજો ક્વેશ્ચન, ભ્રૂણપોષ વિકાસ સમજાવો. ભ્રૂણપોષનો વિકાસ કઈ રીતે થાય છે, બરાબર. યાદ કરો, લઘુ બીજાણુમાંથી, લઘુ બીજાણુ માતૃકોષ છે, લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થાય. શરૂ કરવાનું, લખવાનું આકૃતિ સહિત, ફટાફટ લખી દેવાનું. છેલ્લે શું બનશે? ભ્રૂણપોષ. ગર્ભધારણની ક્રિયામાં જરાયુનો ફાળો સમજાવો. ગર્ભધારણની ક્રિયામાં જરાયુનું કાર્ય શું છે? તો કે બાળકને અને માતાને બંનેને જોડવાનું. બાળક જે કાંઈ, માતા જે કાંઈ બી ફૂડ લે છે એ દરેક, ઓક્સિજન લે છે, ખોરાક લે છે, એ દરેકનું ક્યાં સુધી પહોંચાડશે? તો કે બાળકના સુધી, એટલે કે ભ્રૂણ સુધી. તો જરાયુનું મુખ્ય કાર્ય શું છે તમારે લખવાનું છે. કૃત્રિમ સંવર્ધન પદ્ધતિના તબક્કાઓ સમજાવો. કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ યાદ કરો, બે ભણાવી હતી. એક હતી વંધ્યીકરણ અને બીજી હતી કોથળી ચડાવવી, બરાબર. તો એના વિશે લખવાનું છે. અસંયોગી જનન અને બહુભ્રૂણતા 2 માર્ક્સની અંદર પૂછી શકે. અસંયોગી જનનની આખ્યા લખવાની. ફલન વગર પ્રક્રિયા થતી હોય, બીજનું નિર્માણ થતું હોય તેને આપણે અસંયોગી જનન કહેતા હતા. બહુભ્રૂણતા યાદ કરો, ટમેટાનું ઉદાહરણ આપ્યું હતું, સાથે સાથે લીંબુનું ઉદાહરણ આપ્યું હતું. એક કરતાં વધારે ભ્રૂણની હાજરી હોય તો એને આપણે કહેતા હતા બહુભ્રૂણતા. એક જ ગર્ભની અંદર, એક જ અંડકની અંદર. નરનું બાહ્ય જનનાંગ અને સહાયક ગ્રંથિઓ સમજાવો. ખૂબ જ, એટલે એ ખૂબ જ ઈઝી સવાલ છે. નરનું બાહ્ય જનનાંગ કોણ છે? તો કે શિશ્ન. સહાયક ગ્રંથિની વાત કરીએ તો શુક્રાશય છે, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આ બધા સહાયક ગ્રંથિઓ છે નરની અંદર. ક્વેશ્ચન નંબર 7, મનુષ્યના નર પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. જો બેટા આકૃતિ દોરતા ન આવડતી હોય તો મારો વિડીયો છે જ. કઈ રીતે ઈઝી વેથી તમે આકૃતિ દોરી શકો છો એના માટેનો વિડીયો, શોર્ટ વિડીયો આવી ચૂક્યો છે. સ્ટડી માસ્ટર ઉપર મળી જશે તમને. ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો, તમારા મિત્ર સાથે શેર પણ કરી દેજો. આગળ જોઈએ, મનુષ્યના નર પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. એ આકૃતિ તમારે જોઈ લેવાની છે અને ખાલી ને ખાલી આકૃતિ દોરવાની છે, લખવાનું કાંઈ છે નહીં. હવે માદામાં દુગ્ધ શ્રવણ કરતી ગ્રંથિ વર્ણવો. માદામાં દુગ્ધ શ્રવણ ગ્રંથિ કઈ છે? તો કે સ્તન ગ્રંથિ. આ ક્વેશ્ચન આવી ગયો છે પેલા વિડીયોમાં, મેં કીધું તું પૂછી શકાય છે, પરંતુ બેટા આકૃતિ જરૂર નથી. પરંતુ બની શકે ને કે બોર્ડની એક્ઝામમાં આકૃતિ પૂછે, તો એના માટે પણ મેં વિડીયો મૂક્યો છે, એ પણ તમે જોઈ લેજો. પરાગરજની નુકસાનીતા. નુકસાનીતામાં શું આવશે? પરાગરજની. તો કે છીંકો આવી, છી છી થાય ને, ક્યારે થાય? જ્યારે પરાગરજ છે નાકમાં જાય ત્યારે, જેને આપણે એલર્જી કહીએ છીએ. અને એની ઉપયોગિતા, એની જે ગોળીઓ છે એને આપણે આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ, પછી રેસમાં દોડતા ઘોડાઓ માટે ખોરાક તરીકે ઉપયોગ થાય છે. આ દરેક વસ્તુ તમારે લખવાની છે. 10મો ક્વેશ્ચન, શબ્દ ભેદ સમજાવવું, એટલે કે બે વચ્ચે શું તફાવત છે એ તમારે સમજાવવાનું છે. ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ, એટલે કે જે બીજની અંદર ભ્રૂણપોષ છે એ વપરાયા વગરનો બાકી રહે. ભ્રૂણપોષ છે એ વપરાયા વગરનો. હકીકતમાં ભ્રૂણપોષ છે એનું કાર્ય શું છે? તો કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપવાનું, બરાબર છે. પરંતુ બની શકે ને કે વિકાસ પામતો ભ્રૂણ છે એને એટલા બધા ભ્રૂણપોષની જરૂર રહેતી નથી, તો એ ભ્રૂણપોષ છે એ વપરાયા વગર બાકી રહે છે, જેને આપણે કહેતા હતા ભ્રૂણપોષી બીજ. જ્યારે બીજું બીજ કે જેની અંદર ભ્રૂણપોષ વપરાઈ જાય છે એને આપણે કહેતા હતા અભ્રૂણપોષી બીજ. એવું બીજ કે જેની અંદર ભ્રૂણપોષ બાકી રહ્યો નથી. તો એના વિશે લખવાનું છે. આખું સમજાવી દીધું છે, ખાલી લખવાનું તમારે. હવે શુક્રોત્પાદક નલિકાના કોષો યાદ કરો. 2 કોષ મેં હમણાં કીધા, 3 એમ જોતા તો કયા કયા? તો કે આદિશુક્રકોષ, સર્ટોલી કોષ અને લેડિંગના કોષો. આંતરાલીય કોષો જેને આપણે કહેતા હતા, વચ્ચે જે અવકાશ હોય છે, આંતરાલીય અવકાશ, એની અંદર હોય છે લેડિંગના કોષો. સાથે સાથે એનું કાર્ય શું હોય છે? આદિશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બને, પુખ્ત શુક્રકોષ બને. સર્ટોલી કોષ છે એ શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરે છે, પોષણ પૂરું પાડે છે. અને લેડિંગના કોષો છે એ એસ્ટ્રોજન નામનો અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો આના વિશે તમારે લખવાનું છે. 12મો ક્વેશ્ચન, અંડવાહિનીના ભાગ સમજાવો. હમણાં જ આપણે આકૃતિ દોરી અંડવાહિની, ફરી પાછી દોરીએ. ચલો, આ શું છે? અંડપિંડ. અંડપિંડની ઉપર આંગળી જેવા પ્રવર્ધ છે ને આપણે કહીએ છીએ ફિમ્બ્રી. આ છે અંડવાહિનીની વાપ.
તુંબિકા અને આ છે ઇથમસ, બરાબર. તો આ છે એના ભાગો, અંડવાહિનીના ભાગો. દરેકનું કાર્ય સમજાઈ દેવાનું હોય. તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને ફલનની પ્રક્રિયા થાય. ફીમરીનું કાર્ય શું છે તો કે અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષને પકડી લે છે અને આગળ વધારે છે. હવે વ્યાખ્યા આપો શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણ કોને કહેતા હતા તો કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. અને સ્પર્મિએશન તો કે શુક્રપિંડીય ખંડિકામાંથી શુક્રકોષને પરિપક્વ શુક્રકોષને મુક્ત થવાની પ્રક્રિયાને સ્પર્મિએશન કહીએ છીએ. ટેક્સ્ટબુકની અંદર સ્પર્મિએશન ઇંગ્લિશમાં લખેલું છે એટલે ખાસ યાદ રાખજો. ન સમજાય તો ફરી પાછા મને પૂછી લેજો. નરમાં પ્રજનન સહાયક નલિકાઓ સમજાવો. આ પણ આપણે ભણી ચૂક્યા છે. મનુષ્યમાં ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ એટલે કે દરેક મહિનાની અંદર જે ગર્ભ વિકાસ થાય છે 9 મહિના સુધી એના વિશે તમારે લખવાનું છે. 2 માર્ક્સમાં છે એટલે શોર્ટમાં લખી દેવું. વિભાગ બી ની વાત કરવામાં આવે એમાંથી તમને 2 ક્વેશ્ચનો પૂછી શકે છે. ટોટલ તમને 10 ક્વેશ્ચનો આપ્યા છે. હમણાં આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી. પહેલો ક્વેશ્ચન શું છે તો કે પવન દ્વારા થતું પરાગનયન સમજાવો. જેની અંદર પવન દ્વારા પરાગનયન થાય એની અંદર આપણે ભણ્યા હતા મકાઈ. મકાઈના છોડની અંદર પવન દ્વારા પરાગનયન થાય છે તો એનું ઉદાહરણ લખીને તમારે સમજાવી દેવાનું. લઘુબીજાણુ ધાનીની રચના દિવાલ સ્તરોની રેખાકૃતિ આકૃતિ સહિત સમજાવો. ધોરણ 12 નો પહેલો લેક્ચર જેની અંદર આપણે લઘુબીજાણુ ધાનીના 4 સ્તરો વિશે ભણ્યા હતા. પોષક સ્તર, અધિસ્તર, સૌથી બહારનો અધિસ્તર, પછી આવતું હતું પોષક સ્તર, સ્ફટિકમય સ્તર, તંતુમય સ્તર અને છેલ્લે કયું હતું યાદ કરો ચલો ફટાફટ. બરાબર. આ બધા સ્તરો, મધ્ય સ્તર, ઘણી બધી વિશે વાત કરી. 4 સ્તરો વાળી આકૃતિ પણ દોરી હતી. એના પછી છે બેવડું ફલન સમજાવો. બેવડું ફલનમાં 2 વખત ફલન કરાવવાનું છે. સંયુગ્મનનું નિર્માણ કરવાનું છે, સંયુગ્મન કરાવવાનું છે, સાથે સાથે ત્રિકીય જોડાણ કરાવવાનું છે. દરેક વિશે માહિતી આપવાની છે. બની શકે તો આકૃતિ પણ તમે દોરી શકો છો જો ટાઈમ વધે તો. પરાગનયનના પ્રકાર સમજાવો. 3 પ્રકારનું પરાગનયન થતું હતું. સ્વપરાગનયન, ગેઇટેનોગેમી, ઝેનોગેમી. બરાબર. આ દરેક વિશે લખવાનું છે. છેલ્લે છે 5મું પરાગરજની રચના સમજાવો. પરાગરજની રચના કંઈક આવી હતી. પરાગરજ છે એની અંદર 2 પ્રકારના કોષો છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. વીસી એટલે વેજીટેટિવ સેલ, જીસી એટલે જર્મ સેલ. એની આજુબાજુમાં શું હતું તો કે એક આવરણ આવેલું હતું જેને આપણે કહેતા હતા અંતઃ આવરણ અથવા તો ઇન્ટાઇન. એની આજુબાજુમાં હતું બાહ્ય આવરણ અથવા તો આપણે એને કહેતા હતા એક્ઝાઇન, સ્પોરોપોલેનિનનું આવરણ આવેલું હતું. આવી રીતે તમારે એની રચના સમજાવવાની છે, કઈ રીતે બને છે એ. બરાબર. કઈ રીતે પરાગરજ બને છે. એના પછી 6થો ક્વેશ્ચન શુક્રપિંડની બાહ્ય અને આંતરિક રચના સમજાવો. આકૃતિ જરૂરી નથી, ખાલી શુક્રપિંડ જ સમજાવવાનું છે. બહારથી કેવું છે અને અંદરથી. અંદરની રચના જો વાત કરવામાં આવે તો શુક્રોત્પાદક ખંડિકાઓ આવેલી છે. કેટલી છે 250 જેટલી, જેની અંદર શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. આ નલિકાઓ છે એની અંદર 3 પ્રકારના કોષો છે. કયા કયા છે તો કે આદિ શુક્રકોષ, સર્ટોલી કોષ, પછી અવકાશ જે હતો આંતરાલીય અવકાશ એની પાસે હતું લેડિંગના કોષો. આને વિશે લખી દેવાનું, ખૂબ ઇઝી છે. પ્રસૂતિ અને દુગ્ધ શ્રવણ. પ્રસૂતિ માટે હમણાં આપણે એક જોયો અંતઃસ્ત્રાવ. બરાબર. ઓક્સિટોસિન જે શું કરે છે તો કે ગર્ભાશયના જે સ્નાયુઓ છે એને સિગ્નલ મોકલે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા. સિગ્નલ આવશે, સંદેશો આવશે એટલે તરત ગર્ભાશયના સ્નાયુઓ સંકોચન કરે છે અને બાળકને બહારની બાજુ, બાદાના દેહની બહારની બાજુ પ્રસવ કરાવે છે. દુગ્ધ શ્રવણ પણ એની નીચેનો એટલે કે ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. બીજી વસ્તુ ઋતુચક્રના મુખ્ય તબક્કા સમજાવો. મુખ્ય તબક્કામાં આપણે ઘણા બધા તબક્કાઓ જોયા હતા. 4 તબક્કા: ઋતુસ્રાવ તબક્કો, સ્ત્રાવી તબક્કો, લ્યુટિયલ તબક્કો, પછી પ્રસર્જિત તબક્કો, છેલ્લે લ્યુટિયલ આવતો હતો. બરાબર. એના વિશે લખવાનું છે પરંતુ 4 જરૂરી નથી. આ ક્વેશ્ચન આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે આગળનો જે વિડીયો હતો એની અંદર આવી ચૂક્યો છે. ફલિતાંડના વિખંડનથી લઈ ગર્ભસ્થાપન સુધી. કેટલો ઇઝી સવાલ છે. ફલિતાંડ બનાવવાનું છે. ફલિતાંડ છે આપણી પાસે. બરાબર. હવે શું થાય છે એની અંદર 2 વાર વિખંડન થાય એટલે એક વાર વિખંડન થાય 2 કોષો, બીજી વાર વિખંડન થાય 4 કોષો, ત્રીજી વાર વિખંડન થાય 8 કોષો, ચોથી વાર વિખંડન થાય 16 કોષો. 16 માંથી ગર્ભકોષ્ઠીય કોષોનું નિર્માણ થાય. ગર્ભકોષ્ઠીય કોષોમાંથી ગર્ભકોષ્ઠ કોથળી બને. કોથળીનું સ્થાપન કરાવવાનું છે. કઈ રીતે તો કે ગર્ભાશયના અંતઃસ્તરની અંદર એટલે કે એન્ડોમેટ્રિયમ લેયરની અંદર એન્ડોમેટ્રિયમના જે સ્તરો છે એ ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લે એટલે શું કરે ગર્ભનું સ્થાપન થઈ જાય. આ વસ્તુ લખવાની છે પરંતુ બેટા આકૃતિ જરૂરી નથી. ટેક્સ્ટબુકની અંદર તમને ડાબી બાજુના પેજ ઉપર જે આકૃતિ આપી છે દોરવાની નથી.
10મો ક્વેશ્ચન, શુક્રકોષની રચના આકૃતિ દોરી સમજાવો. ફરી પાછો શુક્રકોષ આવ્યો. આકૃતિ દોરવાની છે, એની અંદર કેવી કેવી રચના છે એ સમજાવવાની છે. પૂંછડી દોરો ને એનું શીર્ષ દોરો, શુક્રાગ્ર દોરો ને એની અંદર કયા કોષો આવેલા છે એ બધું સમજાવી દેવાનું. ચલો વિભાગ સી, જેની અંદર 5 ક્વેશ્ચન છે, જેમાં 1 ક્વેશ્ચન પૂછાય છે, 4 માર્ક્સમાં પૂછાય છે. ચલો જોઈએ. અંડકની સંરચના આકૃતિ સહ સમજાવો. અંડકની રચના તમારે કઈ રીતે બને છે અને સાથે સાથે આકૃતિ દોરવાની છે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, આની અંદર તમારે સેલ્ફ પોલિનેશન વાળું ભણાવ્યું હતું મેં, ઈ જોવો લખવાનું છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા, શુક્રકોષ જનનની પ્રક્રિયા આકૃતિ ચાર્ટ દોરીને સમજાવો. શુક્રકોષ જનન અને અંડકોષ જનન જૂની ટેક્સ્ટ બુકની અંદર જમણી બાજુના પેજ ઉપર લખેલું છે. આખો ચાર્ટ દર્શાવેલો છે, એ ચાર્ટ તમારે દોરવાનો છે. સૌથી પહેલા આદિ શુક્રકોષ હોય, એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ બને, પ્રશુક્રકોષ બને અને છેલ્લે પરિપક્વ શુક્રકોષની રચના થાય. દરેક વસ્તુ તમારે લખવાની પણ છે, સાથે સાથે ચાર્ટ દ્વારા સમજાવવાની પણ છે. ચોથો ક્વેશ્ચન, મનુષ્યના માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી કુખ વિશે સમજાવો. કુખ મતલબ ગર્ભાશય, એના વિશે સમજાવવાનું છે. આપણે ભણી ચૂક્યા છીએ. એની અંદર ગર્ભાશયની નળી ને ગ્રીવા ને તે બધું હતું, એ બધું સમજાવી દેવાનું અને આકૃતિ દોરવાની. આકૃતિ ન આવડે તો મારો વિડીયો સ્ટડી માસ્ટરમાં છે, જોઈ લેજો. આગળ જોઈએ છેલ્લો ક્વેશ્ચન, અંડકોષ જનનની ક્રિયા ચાર્ટ દોરીને સમજાવો. જો બેટા 2 ક્વેશ્ચનો છે તો 2 માંથી એક તો હોય જ શકે. અંડકોષ જનનની ક્રિયા આકૃતિ દોરીને સમજાવો. જેવી રીતે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે ચાર્ટ દ્વારા, એવી જ રીતે અંડકોષ જનનની પ્રક્રિયા છે. ખૂબ સરસ રીતે આ પ્રક્રિયાઓ આપણે ભણ્યા છીએ. જો ના આવડતી હોય તો વાર્ષિક એક્ઝામ માટે પણ તમે જોઈ શકો છો મારા વિડીયો, બરાબર, જેની અંદર તમને ક્લિયરલી સમજાય જશે. અંડકોષ જનનની પ્રક્રિયામાં પુટિકાનું નિર્માણ કર્યું હતું. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા અને છેલ્લે કોર્પસ લ્યુટિયમ. આ હતી તમારી પ્રશ્ન બેંક એકમ કસોટી 1 માટેની, બરાબર છે. આશા રાખું છું કે તમે જે ક્વેશ્ચનો લખ્યા છે આજે એક્ઝામની અંદર, એમાં તમને બધું આવડી ગયું હશે. જેટલા લોકો લાઈવ લેક્ચરમાં મારી સાથે આવે છે એને હું માર્ક્સ પૂછવાની છું. ક્વેશ્ચન સોલ્વ કરશો, ક્વેશ્ચન પેપર, બરાબર. બીજી વસ્તુ, આવી જ રીતે મેં લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આના આગળનો જે વિડીયો હતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો વાળો, જેની અંદર મેં આમાંના 50% ક્વેશ્ચન મેં ઓલરેડી તમને કહી દીધા હતા, બરાબર. બીજી વસ્તુ, જ્યારે એકમ કસોટી 2 આવશે, એકમ કસોટી 3 આવશે, એકમ કસોટી 4 આવશે, દરેક વખતે હું આઈએમપી માટેનો એક વિડીયો બનાવીશ. સાથે સાથે એક્ઝામની જે ગવર્મેન્ટ તરફથી જે ક્વેશ્ચન બેંક આવે છે એ પણ હું સોલ્વ કરાવીશ. તો એક્ઝામના આગળના દિવસે કે એના આગળના દિવસે તમને આઈએમપી વાળો ક્વેશ્ચનનો વિડીયો મળી જશે, તો જરૂર ને જરૂર જોજો. બીજી વસ્તુ, તમને આમાંના અમુક ટોપિકો ના સમજાણા હોય તો મારા વિડીયો પ્લેલિસ્ટની અંદર છે. સ્ટડી માસ્ટરમાં જાઓ, પ્લેલિસ્ટની અંદર જાઓ, તેની અંદર મારા વિડીયો છે જ, બરાબર. આશા રાખું છું કે તમને મજા આવી હશે. મજા આવી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર પણ કરજો અને સાથે સાથે અમારી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ છીએ આપણે લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ.